નમસ્કાર મિત્રો, હું નરેન્દ્ર પરમાર એડવોકેટ. આજનો આ વિડીયો જે અગાઉ હું જણાવેલું હતું બોગસ કાંડ, તેને અનુલક્ષીને આજે એક પરિવાર આપણી પાસે આવ્યું છે. હવે આવો આપણે સાંભળીએ તેમની વેદના કે આ કૌભાંડ કઈ રીતનું છે અને કેવા લોકો રખડી રહ્યા છે. મિત્રો, તમારું નામ? મકવાણા રાકેશ. આખું નામ? બરાબર. તમે અહીંયા આવવાનું કારણ? કારણ એ છે કે E701 મારું મકાન લાગેલું છે. બરાબર. કઈ જગ્યાએ? રામાપીરનો ટેકરો. રામાપીરના ટેકરા ઉપર T701. તો મકાન લાગ્યું એટલે કઈ રીતે મકાન લાગ્યું? મકાન લાગ્યું હોય છે, ચાવી બી મેં લઈ લીધી હતી. 15 દિવસ પછી ત્યાં જોવા ગયા, ત્યાં એવું જાણવા મળ્યું કે અંદર ગયા ત્યારે જોવા મળ્યું કે ભાડિયાત રહે છે. ભાડિયાત રહે છે એટલે મકાન તમારું અને ભાડિયાત રહે છે. તો તમે જઈને પૂછ્યું હતું ભાડિયાતને? કઈ પૂછ્યું નહીં, પણ ત્યાં અત્યારે એ બાજુ એવા બનાવ બનતા હતા તે અમે ડરી ગયા કે અમારું મકાનનું તાળું તોડીને કોઈ ભાડી આપીએ અને એવું કંઈ જાણ કરવા જઈએ તો પાછળથી અમારી પર અમારી સુરક્ષા નથી. બરાબર. મિત્રો, આ પરિવાર ખૂબ જ ડરી ગભરાઈ ગયેલો છે. રામદેવપીર ટેકરા ઉપર સ્લમ રીડેવલપમેન્ટ યોજનાની અંદર તાજેતરમાં જે આપણા વડાપ્રધાન સાહેબશ્રી દ્વારા જે ડ્રો કરવામાં આવેલો તેની અંદર જે મકાન લાગેલા તેની અંદર આપ દેખી શકો છો કે આ છે લાભાર્થી યાદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની. ક્રમાંક નંબર 1403, મકવાણા રાકેશભાઈ કલ્યાણભાઈ, PAP 1083 T 7મો માળ 701 નંબર. હવે આ છે તેમનું આધાર કાર્ડ. મકવાણા રાકેશભાઈ. હવે આ જે સાચા લાભાર્થી કહેવાય તે સાચા લાભાર્થી એમને ચાવી આપી 15 દિવસ પછી તે વ્યક્તિ પોતાના પરિવાર સાથે પોતાના મકાનમાં રહેવા જાય છે અને તેઓને જાણવા મળેલ છે કે તેમનું મકાન તો લોક તોડીને કોઈ અન્ય ઈસમોએ કોઈ અન્યને ભાડે ચડાવી દીધું છે. બરાબર. પોતાનું મકાન છોડવા તૈયાર છે. બરાબર. પોતાનું મકાન છોડી દેવા તૈયાર છે. બરાબર. મિત્રો, હવે જઈએ આપણે રામદેવપીર ટેકરા સેક્ટર 3 T બ્લોક 701 નંબરે. બેલો કરો. સાગર પુરોબિયા. અહીંયા કેટલા ટાઈમથી રહો તમે? મારે અહીંયા કમસે કમ મહિના જેવું થયું. એટલે પોતાનું મકાન? ના ભાઈ ના, ભાડે રહો છો એમ? બરાબર. ક્યાં રહેતા હતા તમે? હવે આ મકાન તમે ભાડે રહો એટલે કોની પાસે ભાડે લીધું તમે? ભાડે કોની પાસે લીધું? એટલે મિત્રનું નામ હશે ને? મિત્રનું કોઈ નામ છે જેની પાસે ભાડે લીધું હોય? જો તમે સામાન્ય એટલે ભાડું આપો. કેટલું ભાડું આપો? 7,000 રૂપિયા. એટલે આમાંથી કોઈ ભાડું આપો તમે? એટલે હું તમને કહું કેમ. હા, આ મકાનના માલિક જો મકવાણા રાકેશભાઈ કલ્યાણભાઈ છે. જો T બ્લોક 701 નંબર. ભાઈ, તારું આધાર કાર્ડ કાઢજે. બરાબર. જો શું નામ લખ્યું? મકવાણા રાકેશભાઈ છે. કયો નંબર? મકાન નંબર 701 આવ્યું. T 701. એટલે મકાન આમનું હોય, તમે ભાડે કઈ રીતે આવે એ પ્રશ્ન આમાં તમારી પર ગુનો દાખલ થાય. કઈ રીતે થાય? કે મકાન કઈ નથી બનાવ્યું એમ ને? ઓકે. આ મકાનનું લોક તોડીને તમને ભાડે આપ્યું કહેવાય. આમાં ગુનામાં તમે આવો એટલે અમે હાલ પોલીસને જાણ તો કરીએ છીએ અત્યારે. બરાબર. તમે જે હોય એ સાચું કહી દેજો કે તમને કોણે મકાન આપ્યું.
કાકા ભાઈ તમે આપ્યું છે એમને માલિક ભાડે? ના ભાઈ હું કહું તો ખરી મેં જો આ લોકોને આવતા જોયા નહીં બરાબર. મકાનમાં તો. હા તમારી વાત તો સાંભળો. આપણે કેવી રીતે કહેવાય કે હું તમને ભાડું આપું? હા તો આપણે અત્યારે હાલ પોલીસને બોલાવીએ છીએ. તો તમારું ખોટું કહીને અમારે શું લેવાનું? મિત્રો આજે આપણે ટી બ્લોક 701 આજે આ મકાનના મૂળ માલિક રાકેશભાઈની સાથે અહીંયા આવ્યા છીએ. હવે હાલમાં આપણને એક ભાડવાસ ભાઈ મળ્યા છે જે કહે છે કે અમે આમને ઓળખતા પણ નથી, કે અમને ભાડું પણ નથી આપતા, કે અમને ભાડે પણ આપ્યું નથી, કે એમની પાસે કોઈ ભાડા કરાર પણ નથી. હવે આ મકાન સરકારી આવાસની અંદર લોક તોડીને અને મકાન બારોબાર ભાડે ચડાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જે તમારી સામે છે. હવે આપણે પોલીસ વિભાગમાં જઈએ છીએ અને દેખીએ છીએ કે શું કાર્યવાહી થાય છે, અને સ્લમ વિભાગ અને એસ્ટેટ વિભાગ આ બાબતમાં શું કાર્યવાહી કરે છે આપણે દેખીએ છીએ. અમે તોડ્યું કે બીજાએ તોડ્યું? અમે તોડ્યું જ નહીં. તો તમે અમને ચાવી આલી ને અમે આયા. અરે ચાવી કોણે આપી? ચાવી આપી તો હશે ને કોકે? કોઈના સાસુ લોકોને ખબર પણ એ લોકો હમણાં તમારા- છોકરાને દવાખાને લઈ ગયા. ખાલી ફોન તો કરો તમારા સાસુને. તો એ હમણાં આવતા જ હશે. મારામાં જો કહું તો ખરી મારો ફોન આવો થર્ડ કલાક છે. બરાબર. કહું. કાકા આમાં કેવું કે મકાન આમનું છે. હવે તમારું મકાન તમને લાગ્યું હોય બીજો કોઈ રહેવા આવે તમે ચલાવો ના ચાલે. તો આ એમના નામનું મકાન છે. હવે તમે ભાડું કઈ રીતે આલ્યું, કોના આલ્યું, કોઈ દલાલી આપી હતી એ લોકોને? દલાલી? સાસુને ખબર. રંજીતભાઈ લોકો રહે. હા હા હા. ત્યાં રહે. ખાલી કોના મારફતે આપણે તોડાયું છે આપણે એ જાણવું, કારણ કે એમની ઉપર કાયદેસરનો ગુનો દાખલ કરવાનો કે બંધ મકાનમાં લોક કઈ રીતે તોડી શકે આ લોકો, એમની એવી શું સત્તા? હાલ આપણે જે મકાનમાં જઈને આવ્યા તેમાં જે ભાઈ રહેતા હતા ભાડવા, તેમણે જણાવ્યું કે મને મારા સાસુએ આપ્યું છે. તો આપણે એમના સાસુને પૂછીએ. બેન તમારું નામ? નિરંજનબેન પરમાર. હવે આ મકાનનું લોક તમે તોડ્યું હતું? ના, તો શું બન્યું હતું? એ આ સોહમે તમને ખોલીને આલેલું તાળું. કોણે ખોલીને આપ્યું? સોહમ. સોહમ? કોણ છે સોહમ? હવે એ તો અમારા જે આમ કોન્ટ્રાક્ટ ચલાવે છે ને એમનો ભત્રીજો છે. બરાબર. તો એ મકાન તોડીને આપ્યું એટલે એમને રહેવા આપી દીધું? એટલે અમે પણ પૂછ્યું બધું પૂછપરછ હા. કરીને જ અમે ચાવી તમને લીધી. ભાડે આપ્યું છે કઈ રીતે છે? તો કે આ તો મકાન મારું જ છે કે મારા ફેમિલીમાંથી જ છે. તો તું ફેમિલી વાળાને બી મળે તો પણ અમને ના મળે કે આ મકાન મારું ખુદનું મારા કાકાનું છે. એને બરાબર. ત્યાં સુધી એવું અમને કીધું. બરાબર. 20,000 કેશ લીધા અમારી જોડે. 21,000 રૂપિયા તમારી પાસે એડવાન્સ લીધા હા, અને ભાડું તમે કેટલું આપો છો એનું? 7,000. બરાબર. હવે આ મકાનના મૂળ માલિક આ ભાઈ છે, બરાબર. અંદર ચોપડીમાં પણ મેં તમને બતાવ્યું હા. કે એમનું નામ છે રાકેશભાઈ કલ્યાણભાઈ મકવાણા. તો બેન આ તમારી સાથે ફ્રોડ થયું છે, તો શું કરશું? હું તો ફ્રોડનો કેસ લખાઈશ. બરાબર. અને આ મકાનના ભાઈને પાછું આપવાનું કઈ રીતે? પાછું આપી દેવાનું એનું છે ને એનું તો અમારે હવે અમે વાડજ પોલીસ સ્ટેશન અત્યારે આવ્યા છીએ. હવે પોલીસની તપાસમાં જે ખુલે તે ખબર પડશે. પરંતુ મિત્રો રામાપીરના ટેકરા પર આવા અનેકો મકાન છે કે જેના તાળા તોડીને ક્રિમિનલ માણસો બીજાને ભાડે આપી રહ્યા છે. આ બાબતમાં સરકાર ક્યારે જાગશે?